નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મીજી. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોરના પીછાનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ્યાં સ્થાન પર હોય ત્યાં નકારાત્મક ઉર્જાઓનો નાશ કરે છે. શાસ્ત્રોમાં મોરપિંહને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તે ખૂબ જ ચમત્કારી હોવા ઉપરાંત તે ઘરના વાસ્તુદોષને દૂર કરવામાં પણ મદદગાર છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરપિંહને ઘરમાં રાખવાના નિયમો જણાવવામાં આવ્યા છે. મોરપીંછ ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ, તો જ તેની સકારાત્મક અસર જોવા મળશે. મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા મારી વિનંતી છે કે તમે આપણી ચેનલ પર નવા હોવ અને જો તમને આ વિડિયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઇક આપી દેજો. સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોરનું પીછું રાખવાની સાચી દિશા અને સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે મોરપિંહને તમારા ઘરના આ નિશ્ચિત સ્થાન પર અને સાચી દિશામાં તમે તેને ઘરમાં રાખો છો તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. ઘરમાં મોરનું પીંછું રાખવાના ઘણા ફાયદા છે, પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન અને સંપત્તિને આકર્ષિત કરવા માટે થાય છે. તમારા ઘરમાં પૈસાની અછત હોય તેમજ ખર્ચ વધારે થતો હોય અને જો ઘરમાં પૈસા ન આવતા હોય તો તમારે તમારા ઘરમાં મોરપીંછ લાવવું અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું. તેનાથી તમારી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે. અને કેવી રીતે તેનું રહસ્ય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે કે મોરપિંહને ઘરમાં આ ખાસ જગ્યાએ રાખવું જોઈએ. તો ચાલો જાણીએ મિત્રો. સંપૂર્ણ માહિતી માટે વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. મિત્રો, મોરપીંછને લગતા મહત્વના વાસ્તુ નિયમો. મિત્રો, સૌપ્રથમ આપણે મોરપિંહના ધાર્મિક મહત્વ વિશે જાણીએ. આપણા પ્રાચીન શાસ્ત્રમાં મોરપીંછનો આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે? મિત્રો, આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. તેને એક ચમત્કારિક સાધન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક વિદ્યાઓમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ તાંત્રિક પ્રથાઓમાં અને સંમોહન શત્રુઓનો નાશ કરવામાં પણ આવ્યો હતો અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે થતો હતો. આ સિવાય જ્યોતિષમાં પણ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મિત્રો, મોરપીંછનો સંબંધિત આયુર્વેદિક ગ્રંથો વગેરેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપીંછ બીમારીઓ અને રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. મોરનું પીંછ માત્ર દુષ્ટ શક્તિઓને જ ઘરેથી દૂર રાખતું નથી, પરંતુ સાપ વગેરે જેવા ઝેરી પ્રાણીઓ પણ મોરપીંછના લીધે ઘરથી દૂર રહે છે. એટલે જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘરમાં મોરપિંહ રાખતા હતા. પુરાણોમાં મોરપીંછ સંબંધિત ઘણી વાર્તાઓ લખેલી છે. મોરની અનેક વાતો આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખિત છે. પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ હતો. તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતો. ગુરુ શુક્રાચાર્ય પાસેથી જ્ઞાન મેળવ્યા પછી સંધ્યા નામના રાક્ષસ એ દેવતાઓનો પોતાના શબ્દો માનવા પડ્યા. તેને તપ કરી બ્રહ્મદેવ અને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું અને ખૂબ જ શક્તિશાળી બની હતો. તે પછી તેને સ્વર્ગ પર હુમલો કર્યો અને ઘણા દેવતાઓને બંધી બનાવ્યા. પછી રાક્ષસને હરાવવા માટે દેવતાઓને એક યોજના અપનાવી પડી અને તેના માટે તેઓએ મોરની મદદ લીધી હતી. દેવોને અને નવગ્રહો મોરપીંછમાં સમાઈ ગયા, જેના કારણે મોર ખૂબ જ વધુ શક્તિશાળી બન્યો અને વિશાળ ગાયનું રૂપ ધારણ કરીને મોરે રાક્ષસ સંધ્યા પર હુમલો કર્યો. આ યુદ્ધમાં રાક્ષસ સંધ્યાનો વધ થયો અને દેવતાઓએ પોતાનો વિજય મેળવ્યો અને તમામ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય પણ બનવાનું વરદાન આપ્યું. તેથી મિત્રો, મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યાં પણ મોરપિંહ હોય છે ત્યાં નવગ્રહોની અશુભ અસર થતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે.
શ્રીકૃષ્ણએ મોરની શ્રેષ્ઠતા વર્ણવી છે. મોરપિયહને તેમણે પોતાના અંગ પર મોરપીંછ ધારણ કરીને મોરની શ્રેષ્ઠતાનો પુરાવો આપ્યો છે. મોરના પીછા વિના ભગવાન શ્રીકૃષ્ણ ક્યાંય જતા નથી. શ્રીકૃષ્ણ કહે છે કે મોર એ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. એ સુખ અને સમૃદ્ધિ છે. મોરપીંછ માણસને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. મિત્રો, પુરાણોમાં મોરને વિવિધતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. મહાલક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકે આવા અનેક દેવી દેવતાઓને મોર સાથે સંબંધિત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. માં લક્ષ્મીને જેમને ધન સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે, જેના ઘરમાં મોરપીંછ હોય છે, તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને મોરના પીંછા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. મોરના પીંછા રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દેવી સરસ્વતીનો સ્મિત પણ મોર છે. તેથી જ વિદ્યાર્થીઓએ મોરનું પીંછું રાખવું જ જોઈએ. જો તમે મોરનું પીંછું રાખો છો અને મોરપિયહને તમે પૂજા ઘરમાં રાખો તો તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે. મિત્રો, આપણું ઘર એક મંદિર જેવું જ છે. જો તેમાં રહેતા સભ્યો દરરોજ એકબીજામાં લડવા લાગે તો આ મંદિર નહીં પરંતુ યુદ્ધનું મેદાન બની જાય છે. ઘરમાં પરેશાનીઓ અને ઝઘડા થવાના કારણો વધી જાય છે. પણ સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં નકારાત્મક શક્તિનો ઉર્જાનો પ્રવેશ થઈ જાય છે. પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશે છે અને ક્યાં ઉપાય કરવાથી તે દૂર કરી શકાય અને તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, આપણા ઘરમાં અમુક એવી વસ્તુઓ હોય છે જેમાં નકારાત્મક ઉર્જાઓ રહે છે. તેને બહાર કાઢવા માટે આપણે મોરપીંછનો ઉપયોગ કરવો જોઈએ. મોરનું પીંછું લઈને તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે લગાવી દો. આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે. જો તમે દરરોજ સવારે આમ કરો છો તો ઘરની અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ સર્જાશે. અને આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ 3 જગ્યાઓ છે જ્યાં તમારે મોરના પીંછા રાખવા જ જોઈએ. અને જો તમે આ જગ્યા ઉપર મોરપિંહ રાખશો તો તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. પહેલું કામ એ છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અને તે પરિવારના સભ્યોને પ્રગતિમાં અવરોધો ઊભો કરતા હોય, જો આવું થઈ રહ્યું હોય તો તમારે ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની બાજુમાં રાખવી જોઈએ. આ મૂર્તિની બંને બાજુએ મોરના પીંછા રાખવા જોઈએ. આ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે. જો તમારા ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રના નિયમની વિરુદ્ધ છે તો તમે મુખ્ય દરવાજા પર 3 મોરના પીંછા રાખો. આ વાસ્તુદોષ દૂર કરશે. બીજું, ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટેનો ઉપાય છે. જો ઘરના સભ્યો પર ગ્રહોની અશુભ અસર હોય અથવા તો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોરપીંછ લઈને તેના પર ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કર્યા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ જોઈ ન શકે. એ ગ્રહને શાંત કરવામાં મદદ કરે છે. ત્રીજો ઉપાય છે કે ખરાબ નજરથી બચવા માટે જો કોઈ ઘરમાં કોઈ સભ્ય અથવા તો બાળકને ખરાબ નજરની અસર થઈ હોય તો પછી સૂતી વખતે તેના માથા નીચે મોરપીંછ રાખવું જોઈએ. તે વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ અને બીજા દિવસથી જ તેને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં પધરાવી દેવું જોઈએ. તેનાથી ખરાબ નજર દૂર થઈ જશે. ચોથી વાત એ છે કે તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થીને ભણવાનું મન થતું ના હોય અને ઘરના કોઈ પણ બાળકને ભણવામાં યાદશક્તિ કમજોર હોય તેને અભ્યાસ કરતી વખતે જો વારંવાર ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની સામે મોરપીંછ રાખવું, પછી આગળના દિવસે તે મોરપિંહને પુસ્તકોમાં રાખવું. આનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતા વધે છે અને એમાં સરસ્વતીના આશીર્વાદ રહેશે.
દોસ્તો, શત્રુઓથી છુટકારો મેળવવાનો પાંચમો ઉપાય એ છે કે કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય તો મંગળવારે મોરપીંહને હનુમાનજીના કપાળનો સિંદૂર લગાવો અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પધરાવી દેવું જોઈએ. અને સંપત્તિ વધારવાનો આઠમો ઉપાય જોઈએ કે જો પૈસાની અછત હોય અને અચાનક જ ધનનો વ્યય થાય તો ઘરમાં તિજોરી અવશ્ય બનાવો. તિજોરી બનાવતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશામાં દિવાલની નજીક રાખો અને તેનો મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત દેવી લક્ષ્મીની પૂજા સમયે મોરના પીછાને તિજોરીમાં રાખો. આનાથી ઘરમાં સુખ આવે છે, ઘરમાં પૈસાની આવક વધી જાય છે. તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ઘરની સંભાળ રાખો અને જો તમે શુક્લ પક્ષમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખભાની ઊંચાઈએ 2 મોરપીંહ લગાવો છો તો ટૂંક સમયમાં જ તમને પૈસા કમાવાની નવી તકો મળવા લાગશે. અને નવા ઉપાય તમે કોઈ પણ શુભ દિવસે ઘરમાં આવી કોઈ પણ જગ્યાએ મોરપીંછ મૂકી શકો છો, પરંતુ તેને ત્યાં જ રાખો જ્યાંથી પસાર થતા લોકો તેને સૌથી વધુ દેખાય છે. પણ ખરેખર મોરપીંહ નકારાત્મક ઉર્જાને સોચી લે છે. તેથી જ તમારે તેને એવી જગ્યાએ મૂકવી જોઈએ કે જાતે જોઈ શકે. મોરપીંછનો ઉપાય તમને મદદ કરશે જ, પરંતુ તમારા પરિવારના સભ્યોના જીવનમાં પણ ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ લાવશે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું એવી આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો ફરી મળીશું એક નવી માહિતી સાથે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.